યુપીએસસીએ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. તો આ પરિણામ લેખિત પરીક્ષાના ઇન્ટરવ્યુના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ જાન્યુઆરી અને એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવ્યા હતા. તો આ પરીક્ષામાં કુલ 1009 ઉમેદવારો પાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તો હવે તેમને આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ વગેરે સેવાઓમાં નોકરીઓ આપવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની યુપીએસસી પરીક્ષામાં શક્તિ દુબેએ ઓલ ઇન્ડિયા રેન્ક 1માં ટોપ કર્યું છે. આ સાથે જ ગુજરાતના 3 ઉમેદવારોએ ટોપ 30માં બાજી મારી છે. આ સાથે કમિશને 230 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરી છે. તો યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ગુજરાતના ઉમેદવારોએ પણ નામ રોશન કર્યું છે અને તેમાં ટોપ 30માં 3 ગુજરાતી ઉમેદવારો છે. તેમાં પણ ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી છે. તો ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા બીજો અને માર્ગિસા ચોથા સ્થાને છે અને વધુ એક ઉમેદવાર સ્મિત પંચાલે 30મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.